મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની રહી છે. તો શહેરના સોનીવાડ 3 રસ્તા પર બે સાંઢ વચ્ચે થયેલી લડાઈમાં એક પાર્ક કરેલી મોટરસાઇકલને પાડી દેવાઈ હતી. તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાણીનો મારો ચલાવી બંને સાંઢને છૂટા પાડવામાં આવ્યા હતા. તો શહેરમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. તો થોડા દિવસ અગાઉ સુપર માર્કેટ વિસ્તારમાં એક દુકાનદાર સાંજે દુકાન બંધ કરી ઘરે જતા હતા, ત્યારે આખલાઓએ દુકાનના દરવાજે અથડાયા હતા. તો અગાઉ શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને નાની મોટી ઈજાઓ પણ થવા પામી છે. તો આ સમસ્યાથી નાગરિક સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. તો સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરાયો છે અને લોકોની માંગણી છે કે પાલિકા તંત્ર આ સમસ્યાનું કાયમી સમાધાન લાવે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.